ભુજ શહેરના નાગરિકો માટે પાણી પુરવઠાને લઈને એક ખૂબ જ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો। ભુજ શહેરમાં નર્મદાની મુખ્ય પુરવઠા લાઇનમાં કોઈ ક્ષતિ સર્જાય કે પાણી પુરવઠો ખોરવાય તેવી કટોકટીની સ્થિતિમાં વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવા માટે રાજ્ય સરકારે એક મોટો નિર્ણય લીધો છે, જે અંતર્ગત લેર ડેમમાં 60 MLD પાણી રિઝર્વ રાખવાની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે। આગામી ઉનાળાની ઋતુમાં પાણીની અછત ન સર્જાય તે માટે આ જથ્થો આશીર્વાદરૂપ સાબિત થશે અને આ યોજના હેઠળ લેર ડેમથી કુકમા સુધી પાઇપલાઇન મારફતે પાણી પહોંચાડી ભુજ શહેરને તાત્કાલિક પાણી પૂરું પાડવામાં આવશે। ભવિષ્યની આ મોટી સમસ્યાના કાયમી ઉકેલ બદલ ભુજ નગરપાલિકા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો, જેનાથી હવે ભુજવાસીઓને વધુ વિશ્વસનીય પાણી પુરવઠો મળતો રહેશે। આપણે અહીંનો જે ડેમ ઉપરથી પાણી રિઝર્વ રાખવાની વાત હતી, દુનારાજા ડેમની જે વાત ચાલતી હતી, દુનારાજા ડેમનું કોઈ કારણસર ન ગોઠવાનું, એના પછી ધારાસભ્યશ્રીને ખૂબ જ રજૂઆતના કારણે વિધાનસભામાં પ્રશ્ન ઉપાડ્યો અને વિધાનસભાના પ્રશ્ન ઉપડ્યા બાદ ધારાસભ્યએ એવી રજૂઆત કરી કે તમે ત્યાં આવીને પરિસ્થિતિ જુઓ અને તમે એ નિર્ણય લો। પછી ત્યાંથી ગાંધીનગરથી વ્યાસ સાહેબને બધે ભુજ પધારેલા અને લેર ડેમની જાત નિરીક્ષણ કરી અને એવું નક્કી કર્યું કે 60 MLD જેવું પાણી લેર ડેમમાંથી ભુજ શહેર માટે અનામત રિઝર્વ રાખવા માટેનું નક્કી કર્યું।